નવસારી એલસીબીની ટીમે એક શાતિર કામવાળીને ઝડપી પાડી છે કે જે પહેલા તો ઘરકામ કરવાના બહાને ઘરમાં જતી અને ત્યાંથી ઘર માલિકોના રોકડ રકમ સહિત કિંમતી વસ્તુઓની ચોરી કરતી અને પછી બીજી જગ્યાએ કામ કરવા જતી રહે અને પોતે પકડાઈ ન જાય એટલા માટે નવું નામ ધારણ કરી લે. નવસારી એલસીબીની ટીમે આ શાતિર કામવાળી બાઈને ઝડપી પાડી છે. પોતાના પર દેવું વધી જતા તે આ ચોરીની ઘટનાઓ કરતી પોતાનું નામ બદલીને અલગ અલગ ઘરમાં ઘરકામ કરવા માટે જાય અને ત્યાં ચોરી કરે અને પછી બીજા ઘરે જતી રહે અને ત્યાં નામ બદલીને ઘરકામ કરે અને ફરીથી ચોરી કરતી. અલગ અલગ જગ્યાઓ પર ચોરી કરનારી આ મહિલા જેને એલસીબીની ટીમે ઝડપી પાડી અને લાખોનો મુદ્દામાલ પણ કબજે લીધો છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટ્રેશન નંબર 830/2026 નોંધ ક્રમાંકે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ. જે ગુનામાં જે ટોટલ જે ફરિયાદી શ્રી છે એમના દ્વારા અલગ અલગ પોતાના ઘરના કબાટમાં રાખેલ સોનાની મતલબ રોકડા 40,000, સોનાની ચેન જેની કિંમત 17,400, સોનાનું બ્રેસલેટ જેનું વજન આશરે 12 ગ્રામ 34,800ની કિંમતનું, એમ સોનાની એક જોડ બુટ્ટી તેમજ સોનાની ઓમ આકૃતિવાળા પેન્ડલ વગેરે જેવી કુલ 1,18,300ની મતાની ચોરી બાબતે એમણે ફરિયાદ આપવામાં આવેલ. તો આ ગુનાના કામે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન તેમજ નવસારી એલસીબીની ટીમ દ્વારા ગુનાના ડિટેક્શન કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ. જે બાબતે એલસીબી દ્વારા આ ગુનો હાલ ડિટેક્ટ કરવામાં આવેલ છે અને એમાં જે આરોપી છે સરલાબેન વાઇફ ઓફ મહેશભાઈ ગામિત, જેમની મૂળ રહેવાસી સોનગઢ તાપી અને એમનું પિયર છે વલસાડ જિલ્લામાં. તો એ જે બેન છે એમના દ્વારા આ ચોરી કરવાનું હોવાનું અને જે ઉપરોક્ત જે મુદ્દામાલ છે કુલ 3,04,060 જે આજની બજાર કિંમતનો જે ભાવ છે એ મુજબનો કુલ મુદ્દામાલ પણ એમના દ્વારા રિકવર કરવામાં આવેલ છે. ગુનાની એમો એવી છે કે જે આ બેન છે એમને આ જે ફરિયાદી શ્રી છે બિપિનભાઈ મહેતા એમના ઘરે એક ઘરકામ કરવા માટે જતા હોય છે અને એ બાબતે એમણે આ ચોરી કરેલી હતી. તો આ મારી નવસારી તથા દરેક જનતાને એ જ નમ્ર અપીલ છે કે આપના દ્વારા જે કોઈ પણ વ્યક્તિને ઘરકામ માટે કે કોઈ બીજાના મતલબ બીજા અન્ય કામ માટે રાખવામાં આવતી હોય તો એમની એક સંપૂર્ણ ચકાસણી કરવી, એમનું આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટની ખરાઈ કરીને જ એમને કામ પર રાખવા જોઈએ. ડાયરેક્ટ કોઈ વ્યક્તિ ઉપર ડાયરેક્ટ આંધળો વિશ્વાસ મૂકવો જોઈએ નહીં.